धर्म काळ अहो वर्ते धर्म क्षेत्र विदेहमा 20 जहाँ गरजे धोरी धर्म प्रवर्तका गरजे जगन्नाथ ए परिषदे रचना अलौकिक छे देवो ना अधिवास स्वर्ग थकिए शोभा अधिकी दिशे देवो धनपति सायथी सुरपति रचना रचे रम्य हे पोताथी ज बनेल ते निरखता आश्चर्य पोते लहे अचिंत्य भव्य ने दैवी रत्नों ना आरसा समो प्रभुनु एक समो शरण 12 योजन व्यासनु साल विशाल कंकण समो घेरे समो शरणने देवे वर्ण विविधना रतननी रजती रचो जेहने रत्नों ना बहुरंगना किरणनी ज्योति अति विस्तरे आशु में गधनुष भूमि उतर्यूं सेवे जगत तातने साल मही आगे 4 छे मान स्तंभ त्या स्वर्ण नाने अति ऊंचा मानीना मान गाड़ता
ચામર ને છત્ર રાજે, ધ્વજ પણ ફરકે ભવ્ય ને જે નિમંત્રે, ઘંટા વાજિંત્ર વાગે, સુરપતિ કરથી ચૈત્ય પ્રક્ષાલ થાય, ચોબાજુ ચાર વાપી, સ્ફટિક તટવતી નિર્મળા નિર્વાણી, ક્યારે એ માન સ્તંભે લડી લડી પ્રણમું, ગર્વને સર્વ ગાડી, ત્યાં દૈવી જીન ગૃહતણી, પાવન મહાન ઘણા મંદિરો જ્યાં, અતિશય મનો રમ્ય રચના, મનુષ્યો દેવો ત્યાં પ્રભુ ભજનને નૃત્ય કરતા, અહો ભક્તિ ભીના પ્રભુ ચરણમાં ચિત્ત ઢળતા. મજા છે ને અહીંયા. ક્યારેક ભક્તામર, ક્યારેક સમોસરણ સ્તુતિ, ક્યારેક કૃપાળુદેવની સ્તુતિ. આપ બધા રાજા છો, ખરેખર ખરેખર રાજા છો, અને નહીં હો આમાંના કેટલા તો થશો. પુણ્ય એવા છે, એની ના નહીં. પુણ્ય કંઈક જબરા છે. રાજનગરના મુમુક્ષુઓ કંઈક જગતથી જુદા જ ખરા, એવું લાગે. જગતથી જુદા અનેરી જાત છે, અનેરી. સ્વચ્છંદી એટલે કે જ્ઞાનીને ન ગણકારનાર. સ્વચ્છંદી એટલે પોતાના મતને ન તજનારો. અને કૃપાળુદેવની ભાષામાં જોઈએ તો સ્વચ્છંદી એટલે જ્ઞાનીની આજ્ઞાનો અનારાધક, માને જ નહીં. શાસ્ત્રોની અંદર સ્વચ્છંદીનો પ્રકાર કંઈક એવો ગણ્યો છે કે અનેક પ્રકારની વિધવિધ ક્રિયાઓ જૈન દર્શનના નામે જ્યાં જ્યાં જૈન હોય ત્યાં વિશ્વ હોય, અને જ્યાં વિશ્વ હોય ત્યાં જુદા જુદા પ્રકારની ક્રિયાઓથી જૈન દર્શન મનાતો હોય. રાઈટ? પાકું? જ્યાં જ્યાં જૈન હોય ત્યાં ત્યાં તે પ્રકારની ક્રિયાઓને જૈન દર્શન માની લઈને પોતાના જ્ઞાનની અંદર જ્ઞાન અને અજ્ઞાનનો વિવેક ન હોવાના કારણે વિધવિધ પ્રકારે ક્રિયાઓમાં જ ખરેખર જૈન દર્શન સમાયું છે, એવા પ્રકારની માન્યતાએ પ્રવર્તતા લોકો પણ સ્વચ્છંદી છે.
અને વાસ્તવિક એવું છે કે જ્યાં મોક્ષ માર્ગ શાસ્ત્રો દ્વારા, આગમો દ્વારા, સમર્થ આચારો દ્વારા અને પછી એની પરંપરાએ જે કાંઈ જ્ઞાની ધર્માત્માઓ થયા છે, થશે, એની વાતને પણ માત્ર ક્રિયારૂપ સમજી અને એકાંત પકડનારા પણ સ્વચ્છંદી છે. આ જરી વિશેષ વાત, પછી કૃપાળુદેવની વાત કરશું આપણે. આ જરા એક વિશેષ વાત છે. બે વાત આવી ને કે એ પણ જીવો સ્વચ્છંદી છે કે જ્યાં પરંપરા જળવાઈ રહી છે, છતાં એ પરંપરામાં પણ પોતાના મતથી જે પ્રકારે સ્વચ્છંદ પોષાય પોતાનું, એટલે કે પોતાની વાત રહે એ રીતે પણ શબ્દોના અર્થ કરી અને પ્રવર્તનારો પણ સ્વચ્છંદી છે. અને ઘણા તો આત્મા શુદ્ધ જ છે એટલે એનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ છે એમ સમયસારમાં ક્યાંક ક્યાંક એવા સંકેતો મિથ્યા દૃષ્ટિ જીવોને સમજાવવા માટે ખાસ કહેવામાં આવે છે. એને પણ અમે સમ્યક દ્રષ્ટિ છીએ તો અમે એ વાતને સ્પષ્ટ સમજી શક્યા છીએ. એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ તો મોક્ષ માર્ગ છે, પણ શુદ્ધ સ્વરૂપની જ્યાં જ્યાં વાત કરવામાં આવી છે એવો નિર્ણય પણ અમને પ્રવર્તે છે. એવા મિથ્યા દ્રષ્ટિ જીવો પણ પોતાને ધર્મ સમજમાં આવે છે અને અંશે પરિણમન રૂપ પણ અમને થયું છે. એવા પ્રકારની ભ્રાંતિએ સ્વચ્છંદી થઈને જૈન દર્શનને ઘેરી વળે છે. આ ત્રીજો પ્રકાર છે. અને એ લોકોને શુદ્ધ સ્વરૂપનો તો અનુભવ નથી, પરંતુ પક્ષ માત્ર બોલે છે. પોતાનો જે પક્ષ એણે માની લીધો છે, અહીં જ સત્ય છે એવો પોતાના પક્ષે નિર્ણય કરી લીધો છે. એવા લોકો પણ ખરેખર ચૈતન્યના પ્રકાશને નહીં અનુભવતા, નહીં જાણતા અને માત્ર પોતાનો પક્ષ પકડીને જે જીવો બોલે છે એવા જીવો પણ અહીંયા આચાર્ય કહે છે સંસારમાં ડૂબેલા છે, એટલે સ્વચ્છંદી છે. સ્વેચ્છાચારીપણું એટલે પોતાની સ્વ ઈચ્છાને જ માનનારા અને જ્ઞાની ધર્માત્માઓને પણ, શાસ્ત્રને પણ ખરેખર યથાર્થ નહીં સમજનારા જીવો સંસારમાં ડૂબેલા તો છે જ, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો વિચાર માત્ર પણ સમ્યકપણે કરતા નથી. એટલે કે એનો અર્થ એ સર્વાંગે પોતાના આત્માનો વિકાસ જેટલો થયો હોય તેટલા અંશે પણ પોતે સ્વીકાર કરતા નથી, નિર્દોષતા એ પણ સ્વીકાર કરતા નથી. તો એ નિર્દોષતાની જગ્યાએ ફરી પાછો સ્વચ્છંદ ત્યાં ઊભો રહે છે. અને એવા સ્વેચ્છાચારપણું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો વિચાર ન કરવાના કારણે પોતે પણ મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યા દ્રષ્ટિ રહેવા જ પોતે સતત અભિલાષા કર્યા કરે છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવો સ્વચ્છંદ આચાર્ય એવું માની લે છે કે જેટલી ક્રિયા અમે કરીએ છીએ તો એ ક્રિયા તો જેવી છે તેવી જ રહે છે,
અમારી ભીતર તો જેવી કહેવામાં આવી છે એવી જ રહી છે, અમે એનાથી કાંઈ આગળ પાછળ કરતા નથી. એવા પ્રકારની જે માન્યતા છે એ માન્યતામાં પણ પોતાનો ચારો નાખી, ચારો આત્માને આપવાનો ચારો નાખી અને શુદ્ધ સ્વરૂપના અનુભવથી પોતે ચ્યુત થઈ જાય છે. એવા જીવો પણ મોક્ષ માર્ગની અંદર સ્વચ્છંદને જ પોષે છે. એટલે વેશની તો વાત જ નથી હો. અહીંયા કોઈ વેશની વાત જ નથી, ગચપૂછની વાત જ નથી, ક્રિયા તપ જપની વાત નથી. અહીંયા તો ખાલી વાત કરવામાં જે આવી છે તે ગ્રહિત મિથ્યાત્વ આ જીવ કેમ ગ્રહણ કરી લે છે અને સંસાર એનો આગળ ચાલે છે, ન મટવાના કારણો પોતે ઊભું કરે છે. અને વરી પાછી વિપરીતતા પણ એવી છે કે પોતાને માને છે કે હું બરોબર જૈન માર્ગના માર્ગે છું. હવે આમાંથી આપણે આપણો પ્રકાર જોઈ લેવો પ્રભુ. અજ્ઞાની જીવો સતત પાણીના પૂરથી ડૂબેલા રહે છે અને પોતાને શીતળતાનો અનુભવ છે એમ માને છે પાણી છે, દેહ સંબંધીની ક્રિયા, અને એને માને છે કે હું શાંતિમાં છું. આ બધા બહાર ઉભેલા તડકે તપે છે અને હું શાંતિમાં છું, સતના માર્ગે છું અને મારા જીવનની અંદર ચૈતન્યના અનુભવની કેટલીક વાતો મને સ્પર્શે પણ છે. આવી બધી મિથ્યા માન્યતાઓથી અગ્રહિત મિથ્યાત્વના પોટલા હજી ઉતર્યા નથી અને ગ્રહિત મિથ્યાત્વ આ રીતે ભેગું કરે છે. તો આ વાત હતી શાસ્ત્ર સંબંધીની. સમયસાર કળશની અંદર અમૃતચંદ્ર આચાર્ય આ વાત બહુ સ્પષ્ટપણે કરી છે. આપને ખાલી યાદ રહે, વાંચન કરવું હોય તો 111મો કળશ છે અમૃતચંદ્ર આચાર્યનો, આપ વિચારી શકો છો. સ્વેચ્છાચારપણું કેટલા પ્રકારે છે એ બધી વાતો આમાં કરવામાં ભાઈ છુપાવા જેવું તો છે નહીં. અમે કહીએ જ છીએ કે અહીંયાથી લીધું છે, લ્યો તમારે લેવું હોય તો લેજો. હા બાપુ, આમાં સાહેબનું ક્યાં છે, કૃપાળુદેવનું ક્યાં છે, આચાર્યનું ક્યાં છે? આ તો જે છે તે સત છે, સતનું છે. કોનું છે? આ કોનું છે? કોઈ વ્યક્તિનું હોઈ શકે નહીં. જો વ્યક્તિનું છે તો ફરી સમજવું કે તે મિથ્યાત્વના પોષણરૂપ છે અને એનાથી જે સ્વચ્છંદ ઉત્પન્ન થાય છે એનાથી એનું ભવ ભ્રમણ વધે છે. સર્વજ્ઞનું પણ નથી. લ્યો, બહુ સારી વાત, એ અમને ગમ્યું. આવા તમે શ્રોતા થયા છો, ખબર નથી અમને પ્રભુ. બહુ સરસ, એકદમ ખરેખર સર્વજ્ઞનું પણ નથી. એ તો જેનું છે તેનું છે, સતનું છે ને સતનું રહેવાનું છે. કાળ બદલશે પણ વાત બદલશે, એનું નામ સત છે. અને સતને અનુસરનારા આપ શ્રોતાઓને ખરેખર અમે ધન્યવાદથી વધાવીએ છીએ. બહુ સુંદર, એકદમ બાપુ. વાત તો એવી કરવી મર્દાનગી જેવી, પછી ભલે ને સિંહ દેખાય તો છુપાઈ જઈએ, વાંધો નહીં. એ સમજાણું આમાં શું છે? કેમ કે સિંહનો સામનો કરવાની શક્તિ નથી તો મરણને સામે જઈને કોણ સ્વીકાર કરે? એ પણ સિંહ છે. એ પણ તે સમયે જે છુપાય છે ને તો એ પણ સિંહ છે. સમજાણું આમાં કઈ? કેમ કે હજી મને વાર છે, કેટલા કામ મારે કરવાના હજી બાકી છે. પહેલું તો એ કરવાનું છે કે મને ઓળખવાની વિધિ રહી જાય અને હું ચાલ્યો જાઉં એમ મારે કરવું. પાક્કું હું જ્યાં સુધી મને ન ઓળખું ત્યાં સુધી મારે જવું નથી. આ કામ પૂર્ણ કરીને જવું છે એવું નક્કી કરેલું છે. તો સિંહથી શું, ઉંદરથી એ ડરું ને ભાગું. હા,
એમ કે વાત આવે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, ક્યાંય બી તુફાન વાવાઝોડું આવે ને તો સર્વેથી પહેલો એ ભાગે. તો બધા કે હાલો આ જો પોતાને સમ્યક દ્રષ્ટિ કહે છે ને અત્યારે ભાગે છે. તો કે ભાઈ હું એટલા માટે ભાગું છું કે મને મૃત્યુ હજી જોઈતું નથી, મારે ઘણા અધૂરા કામ બાકી કરવા છે. પાથારી પડેલો 80 વર્ષનો નહીં 90 વર્ષનો ડોહો પણ મરવા માંગતો નથી. આને મરણનો ડર નથી, કામ અધૂરા રહી જાય એનો ડર છે. શું કીધું? સમ્યક દ્રષ્ટિને મરવાનો ડર નથી, પણ કાર્યની અધૂરાશ કરવા માટે ફરી પાછો મનુષ્ય ભાવ મોડું વહેલું મળે તો વચલું જે ગાળો છે એ ગાળામાં ક્યાંક હું ચૂકી ન જાઉં એનો ડર છે, મૃત્યુનો ડર નથી, માટે પહેલો ભાગે. અને પછી લોકોને કે જો આ પોતાને સમ્યક બીકણ તો આટલો છે ભાઈ, ઓલો કે મારે બીકણ રહેવું છે મારે રહેવું છે. તો આપણી વાત ચાલે છે કૃપાળુદેવના શબ્દોમાં સ્વચ્છંદ કોને કેવું, રાઈટ? તો આપણી વાત ચાલે કાલ કે સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી વધારે હાનિ પામ્યો છે. કોણ પામ્યો છે? સ્વચ્છંદ. વાસ્તવિકમાં અજ્ઞાન પામ્યો છે કે સ્વચ્છંદ પામ્યો છે? અજ્ઞાન હાનિ પામ્યો છે કે સ્વચ્છંદ હાનિ પામ્યો છે? સ્વચ્છંદની ઉત્પત્તિનું ક્ષેત્ર અજ્ઞાન છે, રાઈટ? કાલે 2 પ્રકાર કીધા હતા ને, એમાં એક આ પ્રકાર અજ્ઞાનને અનુસરનારો, કે એવો જ્ઞાનને અનુસરનારો સ્વચ્છંદ મોક્ષે જાય અને અજ્ઞાનને અનુસરનારા સ્વચ્છંદની અધોગતિ થાય. રાઈટ મહેન્દ્ર બાપુ? શું છે ગુજરાતભાઈ, તમારી પાછળ તો રાજનું નામ છે બાપા, મજા છે. આપશો અમને ગંગરાજ? હા ઘણી મહેનત કરી પણ કંઈ થયું નહીં. નામ બદલાવાની કોઈ આપવા તૈયાર થયું નહીં. કોણ આપે રાજ નામ? આપે કોણ? એમને એમ તો લેવાય નહીં, પોતાની રીતે તો લેવાય નહીં. એ સ્વચ્છંદ છે. પોતાની રીતે નામ લઈ સ્વચ્છંદ કહેવાય. ચાલો આગળ. તો સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, હવે આગળ લઈએ. સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ઉપર કીધું કે હાનિ પામ્યો છે અને દબાયો છે, એમાં જાજો અંતર નથી. દબાયો છે એટલે એનું દમન થયું છે, અને હાનિ પામ્યો છે તો એમાંથી થોડાક ટુકડા કંઈક સતને પામ્યા છે. બાકી બરોબર છે, થોડોક ભાગ હાનિ પામ્યો છે. જેમ એક લાકડાનો ટુકડો હોય તો ક્યાંક હોલ હોય ને ક્યાંક સાઈડમાંથી ઓલું તૂટી ગયું હોય, એવી રીતે હાનિ પામે. હા, સમજાય છે ને ભેદ? તો અહીંયા કહે છે કે દબાયો છે. હવે જ્ઞાનમાં જે વ્યક્તિ ગ્રહિત અને અગ્રહિતનો ભેદ સમજીને સ્વચ્છંદ જે ઉત્પન્ન થયો છે તેને જ્ઞાન દ્વારા જ, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જે સ્વચ્છંદનો પ્રકાર, એ જ્ઞાન દ્વારા યથાર્થ સમજીને, જ્ઞાનીઓનું શરણ સ્વીકારીને, એની વાત સર્વાંગે પોતાના જ્ઞાનમાં ઉતારીને પ્રાયે દબાણ કર્યું છે, એને દાબી દીધું છે. એને અત્યારે દાબી દીધું છે. ડોકું ઊંચું ન કરે એટલા માટે એને દાબી દીધું છે. એટલે એનો અર્થ કે તે સમયની જે પર્યાય હતી તે સ્વચ્છંદને અનુસરનારી હતી, અને સમ્યક દ્રષ્ટિ થવા ઈચ્છનારો તે વખતે મુમુક્ષુએ એને બહાર પ્રગટ થવા દીધું નહીં સ્વચ્છંદને. એનો અર્થ થયો દબાવી દીધો. સ્વચ્છંદને બહાર પોતાની પર્યાયમાં પ્રગટ થવા દીધો નહીં.
સમજાણું? આ સમજાય છે કે નહીં? ભરત નહીં સમજાયો પ્રભુ. પુસ્તક ખોલીને વાંચીશ તો સમજાશે ઘરે, નહીંતર નહીં સમજાય. દુકાને પણ વાંચવાનું, ગ્રાહક ન હોય ત્યારે વાંચવાનું, આપણે ગ્રાહક થઈ જવાનું આના. એટલે કે સ્વચ્છંદની ઉત્પત્તિના કાળે પોતાના જ્ઞાનની જાગૃતિનો પ્રકાર વિશેષ જાગૃત કરીને એને પર્યાયમાં આવવા ન દેવો. જેથી શું થાય ભરતભાઈ? કે પર્યાયમાં આવે તો પોતાને એની અનુભૂતિ થાય, અને પર્યાયમાં ન આવવા દે તો એ દબાયેલો જ રહે, અને ક્યાંક ક્યારેક એ દબાયેલો રહે ત્યારે કંઈક આત્માના અંશોની સુગંધી પણ આવવા ત્યાંથી શરૂ થઈ જાય. સ્વચ્છંદમાં બધું આવી જાય, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ બધું આવી જાય. જેટલા વિકારી ભાવો છે એ બધા સ્વચ્છંદ નામના આ મહારાક્ષસમાં આવી જાય છે. તો એને પોતાના પર્યાયમાં પરિણમન રૂપ થવા ન દેવું, અને પર્યાયની ઉત્પત્તિ સાથે ખ્યાલમાં આવે કે આ અજ્ઞાનના પ્રકારથી ઉત્પન્ન થયેલી અવસ્થાઓ છે એને દાબી દેવી, એને બહાર પ્રગટ થવા ન દેવી. એટલે ત્યાં જ્ઞાનના અંશો કેટલા સબળ થઈને પોતાની સુગંધ પ્રસરાવે છે. એમાંથી કોક સુગંધના અંશો આપણા અંશો સુધી, જ્યાં સુગંધ આવે છે ત્યાં સુધી, અહીંયાથી સુગંધ નથી આવતી, આ તો માધ્યમ છે. સુગંધ નામનો પદાર્થ આત્મા છે, એના અસંખ્ય પ્રદેશો છે. એમાં અસંખ્ય પ્રદેશોમાંથી કોઈક પ્રદેશો પ્રભાવિત થઈને, કેટલું સમજવું પડશે. આ બધું બોલીએ છીએ, સમજાય છે કે નહીં? બધું આ ક્રિયા છે, આ આત્માની ક્રિયા છે. પ્રભુ સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય, સંસારનો કેમ અંત આવે, એની પ્રક્રિયા ચાલે છે. આ ઉપવાસ ને બધી દેહની ક્રિયા જે માળા ગણો તે દેહની ક્રિયા, ભગવાનને ગાદીએ બેસાડો તે પણ દેહની ક્રિયા, અનુષ્ઠાન પ્રતિષ્ઠાનોમાં હાજરી આપો એ પણ દેહની ક્રિયા, તપ જપ પણ દેહની ક્રિયા. ને આ વાત જે ચાલે છે ત્યાં આત્માની ક્રિયાની વાત ચાલે છે, કે જેમાં સ્વચ્છંદના અંશોનો પોતે અભાવ કરી શકવામાં સમર્થ છે. દેહની ક્રિયામાં સમર્થતા નથી, આમાં પોતાની સમર્થતા છે. કાંતિભાઈ શું છે આ પ્રભુ? મજા જુઓ. હા, આપણે ઘરે હોઈએ ને તો સોફા ઉપર બેઠા હોઈએ, એ આપણે નહીં, પણ સોફા ઉપર બેસવાનો જેણે ભાવ કર્યો એ પણ આપણે નહીં. પણ બેઠા પછી જે સુખની ઉત્પત્તિ થઈ ને એમાં એનો અંશ ખરો. કેટલો અંશ? બસ ખાલી વિકલ્પરૂપ અંશ છે, પછી તો એની પણ કોઈ સ્મૃતિ રહેતી નથી. એક વખત ભોગાઈ ગયો. જ્યારે આત્મ અનુભૂતિની જે સુખની માત્રા છે એની માત્રા ઘણી લાંબી ચાલે છે. ખાવાનું નહોતું, ઓલાને ખવડાવતો નહોતો રસગુલ્લા, એ ખાતો તો એટલી વાર, પછી તો ઓમ કરતો હતો. પછી એને દુઃખની ઉત્પત્તિ થતી હતી. સમજાય છે? વિકલ્પની ઉત્પત્તિના કાળે થોડીક વાર માટે સુખ જણાય છે. કેવા સુખની વાત ચાલે છે? ઇન્દ્રિયોના વિષયો અને દેહના વિષયોના સુખની વાત ચાલે છે. એને પણ જો પોતે દબાવી શકે અને એ પ્રયોગ જો ખરેખર આવડી જાય તો પર્યાયમાં પ્રગટ થવા ન દે. એની જગ્યાએ આત્માના થોડાક પ્રદેશો એનાથી ઉલ્લસિત થાય, પ્રભાવિત થાય. એની ગંધ સમ્યક દ્રષ્ટિ થવા ઈચ્છનાર ધર્માત્માને આ પ્રયોગ દ્વારા મળી શકે એમ છે. આ સાધક અને સાધ્ય દ્વાર છે પ્રવેશ માટેનો. સાધક સાધ્ય દ્વાર, શાસ્ત્રોમાં એનું નામ આપ્યું છે સાધક સાધ્ય દ્વાર. હાલો, કાંઈ મજા હતી ને શાંતિભાઈ? મજા નહોતી ત્યારે? હાલું કાંઈ ઉપાધિ નહીં, બસ બેઠા જડાવવા ને ઘીના ચડાવવા ને કાં તપ જપની વાતો, અને કાં થોડી કથા થાય, પૂરું, જાઓ ઘરે. કેડા વિની આયા વખાણ મેં. કે જા વખાણ સોયા? આજા ભગવાન જા, સાધુ સંત જા, કે જા વખાણ સોયા?
વ્યાખ્યાને નહીં, વખાણ કે બોલો. એ ક્યારે થઈ ગયું વ્યાખ્યાનનું વખાણ? કોના વખાણ સાંભળી આવ્યા છે એ બધી આપણને ખબર ન પડે. એ બધું ત્યાં પાઠમાં બેસેલા કે એ સાચું, આપનું કાંઈ ગજું નહીં ત્યાં બેસવાનું. આમાં ગજા જેવું છે શું? જરા ગજવું મોટો કરાવો તો ત્યાં બેઠા હો, દરજીને કહી દેવાનું. મોબાઈલે આવી જાય, ઘરની ચાવી એ આવી જાય, સેફની એ ચાવી આવી જાય લેવી હોય તો, એવા ગજવા મોટા રાખવા. ને હવે તો ઓલા આવી ગયા છે લેપટોપ બી નાના આટલા, એ રહી શકે ગજવામાં. લેપટોપ નાના આવ્યા છે ને આટલા, બસ ખબર છે લેપટોપ આવ્યા છે એટલે 29,000 ને 40,000 ને 42,000 આવે છે આટલા. મૂકી દો ગજવામાં. લેપટોપે હોય, મોબાઈલે હોય, મેસેજરે હોય. હજી કોને ખબર કેટલા નામ આપણને આવડે નહીં. તો સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, દબાયો છે. કોણે દાબ્યું? જ્ઞાન ક્રિયા દ્વારા. શું થયો? જ્ઞાન ક્રિયા દ્વારા દબાયો. કોણે દબાવ્યો? કે જેને ગમતું નહોતું એને બહાર આવવા દેવું નહોતું, અને ફરી પાછો કોઈ મિથ્યાત્વનો ગ્રહિત અગ્રહિતમાંથી કોઈ પણ પ્રકારના બંધની સ્થિતિથી પોતાને છૂટવું હતું, એવી ધર્મરૂપ વ્યક્તિએ એને દબાવી દીધું. દબાવી દીધું એટલે તે જ સમયે, દબાવવાનો અર્થ કે તે જ સમયે પોતાના આત્માની સ્મૃતિ લઈને પહેલો નિર્ણય નાસ્તિથી કર્યો કે આવું મને હોય નહીં. એમ કરીને એને સ્થગિત કરી અને પછી હું આત્મા છું પ્રભુ, આ મને શોભતું નથી, એવા પ્રકારના વિચારોથી એને દાબી દીધું. આ પ્રયોગ નિત્ય કરવા જેવો. સારા એ દિવસ દરમિયાન 20 વખત થતો હોય તો થવા દેવો, 40 વખત થતો હોય તો થવા દેવો, 80 વખત થતો હોય તો થવા દેવો, 200 વખત થતો હોય તો પણ થવા દેવો. એ સમય સમયનું સામાયિક છે, અને એનાથી સમતા નામનું ગુણ વૃદ્ધિ પામે છે. અને એ સમતા નામનો ગુણ વૃદ્ધિ પામતા પામતા એક વખત આત્માના દરવાજે ટકોરા મારી એને જગાડે છે, એ બહાર આવે છે અવસ્થાઓમાં, અને તમને સુખની અનુભૂતિ કરાવે છે. બાપુ, આ વ્યવસ્થા છે, વિતરાગ માર્ગની આ વ્યવસ્થા છે. ક્યાં અત્યારે વિતરાગ માર્ગ ગયો છે? આ વિતરાગ માર્ગ છે. સર્વજ્ઞની વાણીનો સાર આ છે. અત્યારે તો હવે ક્યાંય રહ્યું નથી. એ થોડીક જગ્યાઓ છે ત્યાં, એ તો ભાગ્ય હોય તો પાછું તમે આવો ને શ્રવણ થાય, અન્યથા એ પણ આ આપણું નથી. કાલે અમારા ઓલા ભાઈ આવ્યા હતા તો કે આપણામાં એવું ન હોય, આ આપણું નથી, આ તો શ્રીમદનું છે. શ્રીમદ આત્મા નથી, કે આપણું નથી. આ એ તો સાધુ સંત, એ તો ઈ જ છે, બાકી તો બધા બીજા છે. તો હોય જ ને, એમ જ હોય ને. મિથ્યા દ્રષ્ટિઓ કઈ બધા થોડા જ હોય આ કાળમાં. આ બેઠા બધા સમ્યક દર્શનને અનુસરનારા, ભલે હજી સૂક્ષ્મ ઉપયોગ કદાચ નહીં પકડાતો હોય, પણ સ્થૂળપણે તો હવે બીજું કાંઈ છે જ નહીં પ્રભુ. અહીંયા તો એક જ વાત ચાલે છે. જે કંઈ પણ આવે છે તે આત્માને અનુસરનારી અને એની જ વાત હોય છે. ચાલો, તો કે છે કે જ્યાં પ્રાય દબાયો છે, દબાયો છે, હજી દબાયો છે. દબાઈને સ્થિર થશે, પછી ઉપસમ સંકિત થશે ફરીને. હજી તો દબાયો છે, દબાઈને સ્થિર થાય પછી ઉપસમ સંકિતની પ્રાપ્તિનું કારણ બને છે. હજી તો દબાયો છે. જો જ્યાં સુધી દબાયો છે ત્યાં સુધી કોઈ પણ વસ્તુને તમે દબાવો છો, તો જ્યાં સુધી દબાવીને રાખો ત્યાં સુધી, નહીંતર પોતાની સ્થિતિ જે દબાવવાની છે એ થોડીક પણ છોડી દેશે.
ફુગા વગેરે હોય તો વધુ, રબડ વગેરે હોય તો વધુ છોડે, કાપડ વગેરે હોય તો ધીરે ધીરે છોડે, પણ અસલ સ્થિતિ પોતાની રાખી શકતા નથી, દબાયેલી રાખી શકતા નથી. એની સ્થિરતા જ્યારે થાય ત્યારે પોતે સ્થિર થઈ જાય, પણ તમે દબાવીને રાખો એવી ત્યાં જબરજસ્તી ચાલતી નથી. અહીંયા પણ સહજતા એ પ્રક્રિયા હોય છે. હઠ કરીને કોઈ પણ પ્રક્રિયા કરશો નહીં. સમજાણું ને બરોબર મહેન્દ્ર? હઠ કરીને કોઈ પ્રકૃતિને દબાવવું નહીં, સહજપણે સ્થિતિ થવા દેવી. એનું નામ જ ખરેખર અહીંયા સંકિતનો વિશેષ પ્રકાર, એની પ્રક્રિયામાં તે જીવ જોડાયો છે, એટલે સાચો સાધક થવાની સ્થિતિમાં પોતે પ્રવેશ કરે છે એમ સમજવું. ધ્યાનની પ્રક્રિયામાં પણ પ્રથમ આત્માને જોવા કરતા પોતાને થતી પ્રત્યેક ક્રિયાની પોતાના જ્ઞાનમાં નોંધ લેવી, અને જે અજ્ઞાન પરિણમન રૂપ થઈને મને ફેરવતો હોય એને દબાવી દેવું, એને દબાવી દેવું, પર્યાયમાં પ્રગટ થવા ન દેવું. સીધો આત્મા અનુભૂતિ નહીં થાય. ધ્યાનમાં બધા આત્મા 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 કરે છે. બાપુ શું છે, જોયા વગર આત્મા ક્યાંથી દેખાશે? જોવાની તો વાત જવા દો, એની ક્રિયા શું છે એ પણ ખબર નથી, તો કેમ તમને અનુભૂતિ થશે એની? સમજાય છે ભરતભાઈ? આવતો કોઈ પણ પ્રકાર, ઉદયરૂપ આવતા કોઈ પણ પ્રકારને સૌથી પ્રથમ જાણવું, જાણી અને તરત જ એનો કઈ દિશાએ એને લઈ જવું છે એનો નિર્ણય કરવો, એની દિશા નક્કી કરવી, અને પછી એને શુદ્ધ નયનનો પ્રસંગ લગાડીને, કદાચ શબ્દો તમને ખ્યાલ ન હોય તો જવા દેવું, તો કે આ શુદ્ધ છે કે અશુદ્ધ છે, શુભ છે કે અશુભ છે, એવો ભેદ પાડી અને પછી નિર્ણય કરવો કે એને અંતરમાં લાવવું કે નહીં. અને ન લાવવા જેવું હોય તો તરત ખંખેરી, એ વિચારોને ખંખેરી અને તરત પોતાના ગુરુની સ્મૃતિ લઈ લેવી. ગુરુ વહેલા આવશે, દેવ થોડાક મોડા આવશે, એટલે ગુરુની સ્મૃતિ લઈને એને હટાવવાનો પ્રયત્ન કરવો. આ પ્રયોગ તમારો સિદ્ધ થશે. સમજાય છે? ગુરુને લાવવું, તરત જ કૃપાળુદેવ તો કે આ નથી થતું, પ્રભુ લાવવા દો, આવો તમે હવે બેસો, આને સંભાળો. તો ગુરુ સંભાળશે, ગુરુ આવશે પણ જલ્દી, કેમ કે તમારી જીવનમાં પણ અત્યારે દેવ કરતા ગુરુનું સ્થાન વિશેષ છે કે નહીં? હા પાડો મજાથી. રાઈટ? તો ગુરુને એવા સમયે બોલાવીને આ વસ્તુનું નિરાકરણ જે રીતે થતું હોય તે રીતે કરવું, એ ખરેખર હિતાવહ છે, એટલે તમારા હિતમાં છે. તો જ્યાં દબાયો છે, જો ત્યાં પછી કે એના પછી દબાયો છે, પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે. જો ભાઈ, આ મારા પ્રભુએ બધા પ્રયોગ કરીને સત્ય હકીકત બહાર પાડી છે. શાસ્ત્રમાં છે આવા શબ્દો ક્યાંય નહીં મળે. ઉપસમ સંકિતની વ્યાખ્યામાં કદાચ થોડે ઘણે અંશે આની વાત આવશે, પણ આવી જ રીતે સંકિતની પ્રાપ્તિ થાય એ વાત આ પંચમ કાળની અંદર અનુભવી પુરુષો પ્રયોગ કરીને સિદ્ધ કરે છે અને પછી જ બહાર લખે છે. એમાંનો એક પુરુષ આ છે કે જેણે અનુભવ કરી, એટલે કે સિદ્ધ કરીને અને પછી શું કરવું જોઈએ એની વાત અહીંયા લખે છે, જે આપણા જીવનની અંદર ઉપયોગી છે. બિલકુલ, કેમ રમેશભાઈ? નહીં, આપણા જીવનની અંદર ઉપયોગી છે. જ્ઞાનીઓની વાતનું અનુકરણ કરવું ઉપયોગી છે, અને ગાંડાનું અનુકરણ કરવું અનુપયોગી છે. ગાંડા માણસો ચારા પાડે ન પાડે, પણ એ બસ એ અલ્પ જ રાખવા, એને આગળ નહીં લઈ જવા.
ગાંડા માણસના ચારા પાડવામાં મજા પડે લોકોને કે હાલો અમે ગયા ત્યારે આમ કહેતો હતો, આમ બોલતો હતો, એટલે પોતે ચારાય પાડે. પણ એ ચારા થોડીક વાર માટે પાડવા, જાજો સમય પાડવા નહીં. અને જ્ઞાનીઓના ચારા જીવનની સાથે ગૂંથાઈ જતા હોય તો ગૂંથાઈ જવા દેવા. શું કહે છે? પોતાના જીવનની અંદર એ વીંટળાઈ વળતા હોય ને જ્ઞાનીઓના ચાળા, તો ગૂંથાઈ જવા દેવા. એમાં આપણો ઘણો ફાયદો છે. નુકસાન ઓછો, નફો વધુ. તો ચાલીએ આગળ. ચાલો. ત્યાર પછી એટલે કે વાત જે જ્ઞાનમાં આગળ ચાલે છે એ ત્યાર પછી, અને ત્યાં પછી એટલે કે જે દબાયો છે પછી બીજો જ સમય. જ્ઞાનીઓના એક વાક્યમાં તો અનંત આગમ સમાયા હશે, તો કેમ હશે? કૃપાળુદેવ પોતે લખે છે. કૃપાળુદેવ શું લખે છે? જ્ઞાનીઓના એક વાક્યની અંદર અનંત આગમ સમાયા હશે, તો એ કેમ હશે? એ કોણ શોધશે? આપણને શોધવા પડશે ભાઈ, એ આપણને શોધવા પડશે. એનું સંશોધન કરવાનો મારો અધિકાર છે. જ્ઞાની તો કહી ગયા કે જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમ સમાયા છે, એ કેમ હશે? કૃપાળુદેવનું આ શબ્દ છે. તો કોણ શોધશે હવે? માણસ રાખશું એક? હા, એ બે રાખી દઈએ, લ્યો ને, એમાં શું છે? આપણને પોસાશે. અરે પંડિતોને 3-4 ને બોલાવી લઈએ, લ્યો ને, બીજું શું છે? પણ એમાં કદાચ માણસો એટલે કદાચ તમને એમ લાગતું હશે કે માણસો શું કરશે, તો પંડિતોને બોલાવી લઈએ, લ્યો ને. 3, 4, 5 જેવડા પંડિતોને તમારે સાંભળવું હોય સાંભળ્યા કરો. પંડિતોને બોલાવી લો આ જ્ઞાનીઓના વચનનું સંશોધન કરવા માટે. પણ પ્રભુ ખ્યાલ રાખો, આ પ્રયોગ તમારો ફેલ જશે. પંડિતો ગૂંચવણમાં નાખશે અને જ્ઞાનીઓ ગૂંચનો ઉકેલ કરશે. બોલો કોણ પસંદ છે રમેશભાઈ? આ પંડિતો ગૂંચવણમાં નાખશે અને જ્ઞાની ધર્માત્માઓ ગૂંચવણનો તરત ઉકેલ કરી દેશે. અને એ પણ આગમમાં કહેલા લાંબા કોઈ વાક્યો નહીં, પન્નાના પાના ભરાય એટલા નહીં, એક વાક્યમાં એનો ઉકેલ કરી દેશે. સત્ય છે ને, સત્ય એ જ્યારે વિજય પામે ને, સત્ય જ્યારે વિજય પામે એટલે સતનો જ્યારે વિજય થાય, ત્યારે આપણે ભેટી પડવું જોઈએ, એને આલિંગનમાં લેવું જોઈએ. સત્ય જ્યારે વિજયના પંથે જતો હોય ત્યારે એને જવા દેવો જોઈએ. તમારી પાછળની જે ગતિ છે એ ખાલી 2 પગલાંથી વધુ ન હોવી જોઈએ, એના પગલે પગલું પડવું જોઈએ. અને જ્યારે એનો વિજય થાય ત્યારે એને આલિંગન આપવા માટે તમારી તૈયારી હોવી જોઈએ. અને સત્ય જ્યારે હારી જાય છે ત્યારે અજ્ઞાની જીવો એને અભિવાદન કરે છે. સત્ય જ્યારે હારી જાય ત્યારે એનું અભિવાદન કરે છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ, જેને ખરેખર મેળવવાની જિજ્ઞાસા થઈ છે, એવા જીવો સત્ય પાછળ જાય છે ખરા, પણ એના વિજય એને આલિંગન પણ આપી દે છે, એટલી એની તૈયારી થઈ જાય છે. બોલો, આતી હૈ બાત સમજ મેં? ફરી કહીએ એક વખત, મજા પડે એવું છે. હા, આ તો શ્રવણ પણ એકદમ સુંદર છે એનું, કે સત્ય જ્યારે પરાજય પામતું હોય, સત્ય જ્યારે પરાભવ પામતું હોય,
ત્યારે આપણે એને આલિંગન આપી શકતા નથી, સહેજે સહેજે એને જવા દઈએ છીએ. પણ અજ્ઞાન જ્યારે હારી જાય છે, અસત્ય જ્યારે હારી જાય છે, તેને આપણને ગમે છે માટે એને આપણે આલિંગન આપીએ છીએ, જે ખરેખર સંસારનું કારણ છે, દુઃખનું કારણ છે, ભાવિમાં પણ દુઃખનું કારણ છે, વર્તમાનમાં પણ દુઃખનું કારણ છે. જ્યારે સત્ય પંથે પડતું હોય ત્યારે એક એક પગલાંથી વધુ તમારી પગલાંની દ્રષ્ટિ ન હોવી જોઈએ. આગળ પડેલો પગ એના ઉપર જ તમારું પગ પડવું જોઈએ. અને જ્યારે એનો વિજય થાય ત્યારે તમારે એને આલિંગનથી તમારી બાથમાં લઈને પછી તમારે જે કરવું હોય. આ બધી સમસ્યાઓ અંદર છે. શું છે? આ બધી સમસ્યાઓ તમારી ભીતર છે, તમારા સિવાય કોઈને ખબર નથી. ભીતરની કોઈ પણ તમારી ક્રિયા એના સાક્ષી તમારા સિવાય બીજો કોઈ નથી, એમ તમે સ્વીકાર કરજો. એટલે એનો અર્થ એ કે આ સમસ્યાઓ તમારી ભીતર છે અને સમાધાન એનું કદાચ થશે તો બુદ્ધિના લેવલ ઉપર થશે. સ્વીકાર કરવો ન કરવો તમે સમસ્યાઓને યથાર્થ સમજીને પછી જ બુદ્ધિને હા પાડજો, નહીંતર એવી બુદ્ધિને તમે જતું કરજો. સમાધાન યથાર્થ હોવું જોઈએ અને એ સમસ્યા તમારા જીવનની અંદર બરોબર સમજાવી જોઈએ, તો એનું સમાધાન યથાર્થ છે કે નહીં એનો નિર્ણય જ્ઞાન સમ્યકપણે કરી શકશે, અન્યથા થઈ શકશે નહીં. બોલીએ. ક્યાં છે બધી સમસ્યાઓ? તમે બોલ્યા કરો છો બાળ, સમસ્યાઓ જે ઉત્પન્ન થાય છે તે બોલ્યા કરો છો. છે અંદર ભીતર સમસ્યાઓ અંદર છે. અને સમાધાનની વાત તમે કહી શકશો તો કે આમ આવ્યું ને પછી મેં આમ નિર્ણય કર્યો, હા તારી ભલી થાય, બહુ સારું કર્યું. સમસ્યા તો કહેતો નથી. અંદર ભીતર સમસ્યાઓ જે આવી એ તો કહેતો નથી, પણ જ્યાં બુદ્ધિએ સમાધાન કર્યું ત્યાં કંઈક આપણું નામ રે બહાર અને કંઈક તાવ દઈ શકીએ આને. અહીંયા પસીનું નથી થતું, મને હમણાં બતાવું છું. હા, અને વિકલ્પો ત્યારે ક્યાં છે? ત્યારે એ સંબંધીના વિકલ્પો ક્યાં છે? એ બધા વિકલ્પો વનમાં વયા જાય છે. એટલે તારી પાસે એની હાજરી નથી. બુદ્ધિએ જેવું છે તેવું પોતાની આવડત પ્રમાણે નક્કી કરી લીધું. એ બુદ્ધિ સમ્યક છે કે મિથ્યા છે એ પણ નક્કી કર્યા વગર આપણી બુદ્ધિએ જે નક્કી કર્યું એમાં આપણે હા ભણી દીધી. વાસ્તવિકમાં સમસ્યાઓ તો ત્યારે પણ એમને એમ પડી છે, હજી એનું સમાધાન થયું નથી. સમાધાન બુદ્ધિના સ્તર ઉપર થયું છે પણ જ્ઞાનના સ્તર ઉપર થયું નથી. સૌથી પહેલા દુઃખની વાત તો એ છે કે આપણે પહેલા જીવનને જાણતા જ નથી. આપણું જીવન જાણીએ છીએ એટલું, 2 ટાઈમ ખાવું, 1 ટાઈમ ચા ને નાસ્તો કરવો ને 1 ટાઈમ ચા પીવી, રાત્રે સૂવું, સવારના નાવું ધોવું. શું જયંતિભાઈ, બરોબર ને? રાત્રે સૂઈ જવું, સવારના ઉઠવું, રાત્રે 1-2 વખત પેશાબ કરવા ઉઠવું, તેમાં એકાદ વખત વધારે ઉઠ્યા હોઈએ તો વળી ઘરવાળાને કંઈક કેવા થાય તો કે આજે મને 1 વખત વધારે ઉઠવું પડ્યું. ઘરવાળા સાંભળી લે, એમની પાસે સમાધાન તો એમનું છે નહીં. ડૉક્ટર પાસે હોય, ખોટી જગ્યાએ વાત કરી. સન્માનો આ દ્રષ્ટાંત આપીએ છીએ. સમાધાન ક્યાં હોય એનું? ડૉક્ટર પાસે હોય. તમે ઘરનાને વાત કરો, એ તો સાંભળી લેશે, શું કરશે? 2 વખત કહેશો, 3 દિવસ કહેશો, 4 દિવસ કહેશો તો પછી ડૉક્ટરને બતાવી લ્યો. એનાથી વધુ એમની પાસે એનો સમસ્યાનો ઉકેલ છે? એમ બુદ્ધિમાં પણ સમસ્યાઓ ઘણી હોય પણ એનો ઉકેલ એની પાસે મર્યાદિત છે. અને તમારી બુદ્ધિ એ નક્કી કરશે કે જે તમને ગમતું હશે. અગર તમારું સત બહાર આવી કરીને તમને લોકો ધન્યવાદ આપે એ તરફનું લક્ષ્ય હશે, ખ્યાલ રાખજો.
એટલે તમે છે ને જીવન આપણે જાણતા જ નથી કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. બસ જીવતા જઈએ છીએ. મૃત્યુ આવે ત્યારે દુઃખ સહિત પણ એનો સ્વીકાર કરી લઈએ છીએ, બિલકુલ સ્વીકાર કરી લઈએ છીએ. કાંઈ સમજ પડતી નથી, ક્યાં જઈશ, ક્યાં હઈશ, કોઈ પત્તો, કોઈ એડ્રેસ, ઘરના કોઈ અહીંયા છોડી જાઉં છું એની સ્થિતિ કાંઈ જ ખબર નથી. બસ આવું જીવન આપણે જીવતા રહ્યા છીએ. કોઈ ન બુદ્ધિના વિષયને વિચારણા, ન કોઈ મનને આપણા ઉપર કોઈ કંટ્રોલ, આપણો કોઈ કંટ્રોલ નહીં મન ઉપર, અને ઈચ્છાઓ અને આકાંક્ષાઓ ઉપર પણ કોઈ કંટ્રોલ નહીં. માત્ર જીવન આંખ મીચીને ચાલ્યા કરે છે. સારા સજ્જન કહેવાતા માણસો, ધનવાન માણસો પણ કેટલી બધી આકાંક્ષાઓ એમને ઉત્પન્ન થતી જાય છે, અને એ આકાંક્ષાઓનું પોતે ખરેખર મરણ કરી શકતા નથી. એવું વિચારતા પણ નથી કે આની મને શું જરૂર છે. વિચાર આવ્યો છે, જવા દઉં એને, મારે શું જરૂર છે એની. પણ નહીં, એ મેળવવા માટે કંઈ બી કાવા દાવા કરીને એ મેળવે છે, અને અંતે દુઃખથી મૃત્યુ થાય છે. એટલે જીવન જીવવાની કળ જ ખબર નથી આપણને. શું કરીએ આપણે? ભરત, શરીરમાં ઠીક ન હોય તો સવારથી કરીને રાત સુધી કોકને કહેતા રહીએ, તરત જશે નહીં જાય. તો કોને કહેવું જોઈએ? વૈદ હોય તો વૈદ્યને, અને ડૉક્ટર હોય તો ડૉક્ટરને કહેવું જોઈએ, તો એનો કંઈક ઈલાજ થાય. અહીંયા કહે છે જ્ઞાનીઓ કે તને જે કાંઈ મથામણ ચાલતી હોય અંતરમાં, બાહ્યમાં, ગમે ત્યાં, ગુરુને મળી લે, એનું નિરાકરણ કરશે, થઈ જશે નિરાકરણ. પ્રયોગ બતાવશે, જીવન સરળતાથી ચાલ્યું જશે, વયું જશે, એમાંથી રસ્તો મળશે. બાપુ પાર થઈ જઈશ. છેવટે કાંઈ નહીં, મોક્ષ ન મળે તો મોક્ષ માર્ગ પણ મળી જાય તો એ ઘણું છે. મોક્ષ તો મળવાનું હોય ત્યારે મળશે, એ તો નિયતિમાં. પણ મોક્ષનો માર્ગ મને મળી જાય બાપુ, એ રસ્તે હું ધીરે ધીરે આગળ જતો જાઉં તો જ શું છે. શાંતિભાઈ, શું છે જીવન જીવવાનું ખરેખર આપણને? અને મોટામાં મોટી તકલીફ એ છે કે પોતે પોતાને ઓળખતો નથી ને જીવન જીવ્યો જાય છે. ઓળખાણ પોતાની કદી પોતાની ઓળખાણ છે? ઓળખાણ વગર જ થાય છે. જીવન ચાલ્યું જાય છે. બસ જે વિકલ્પો આવે છે, સમસ્યાઓ આવે છે, એમાં જેટલી સમસ્યાનું નિરાકરણ થવાનું હતું તે થયું, ન થયું તો અકબંધ પડી છે. ફરી બીજી વખત આવશે ત્યારે જોઈશું. અને કદાચ અહીંયાથી લઈને પણ જઈએ અને વળી ક્યાંક જતા હોઈએ ત્યાં બતાવશું. આવું બધા જીવનના આપણા કેટલાક પૈડા રથ ચાલ્યા કરે છે. એને અહીંયા સાધક કહેવામાં આવતો નથી. સાધક તો એ છે કે જીવનને જીવનની રીતે જાણે, આવતા કોઈ પણ નવા વિકલ્પો, સંકલ્પોને નજીક આવવા ન દે. ચાલે છે અત્યારે, કાંઈ ઉતાવળ નથી. શું છે પણ જવા દો. ઈચ્છાઓ, આશાઓ, આકાંક્ષાઓ, અભિલાષાઓનો ચકનાચૂર, એને ચોકડી મારી નાખે. શા માટે નવું વિચાર કરવું? અને એમ પાછું વળી આવે હોશ ત્યારે પ્રેઝન્ટમાં જીવવું. શું એટલે કે વર્તમાનમાં જીવવું. વાત બધી સાચી, વર્તમાનમાં જીવવું, પણ કેવી રીતે જીવવું વર્તમાનમાં? વર્તમાનમાં જીવવું એમ. ત્યાં પછી, હવે ત્યાર નથી, ત્યાં પછી આ જ્ઞાનની કરામત છે કૃપાળુદેવની. ત્યાર પછી કે તો પર્યાય ઉપર વજન આપીને તું જતો રહે, તો કે બસ એ તો આવવાનું જ હતું, અમને ખબર હતી. કેમ કે હજી બીજું તો આ ખાલી દબાયો છે, બધા કરવાના તો હજી બાકી છે. આ તો ખાલી દબાયો છે. એથી શું? એટલે કૃપાળુદેવ પણ બહુ ડાયા. એટલે ત્યાર પછી ન કહેતા જ્ઞાનની વાતની મુખ્ય રાખી, પર્યાયની વાતને જરી બાજુમાં અડસેલી દીધી. ત્યાર પછી કે તો પર્યાય થઈ જાત. હવે ત્યાં પછી એટલે પોતાના જ્ઞાન ઉપર જ વજન આપ્યું. એને રોકનારા 3 કારણો મુખ્ય કરીને શું છે? હોય છે. હોય એટલે કદાચ નહીં, હોય છે એમ કોણ જાણે છે?
કોણ જાણે છે? આપણે જાણતા નથી. કૃપાળુદેવ કહે છે અમે જાણીએ છીએ. કૃપાળુદેવનું વ્યાકરણ એવું હતું, ઉમાશંકર જોશી થાપ ખાઈ ગયા. તો કે અમને એમ સમજતા હતા કે મારા જેવું ગુજરાતી કોઈનું સારું છે જ નહીં. અને જ્યાં વચનામૃત હાથમાં આવ્યું, 50 વર્ષ થયા હતા ને કૃપાળુદેવને દેવોત્સર્ગને, ત્યારે અગાસની અંદર મહોત્સવ કર્યો હતો. અર્ધ શતાબ્દી બુક બહાર પડી છે. એમાં ઉમાશંકરે વાત કરી છે તો કે હું તો પોતાને ખેરખા સમજતો હતો, અને બીજા મારા જેવા ઘણા લાઈનમાં છે પોતાને ખેરખા સમજે છે. પણ જ્યાં શ્રીમદના વચનો વાંચ્યા, અને એ પણ આજથી 125 વર્ષ પહેલાના, આવી ગુજરાતી ચોખ્ખી, ત્યારે તો ગુજરાતી કેવી ચાલતી હશે ભાઈ? હા, કાચી પાકી હશે ગુજરાતી. અને તે સમયની અંદર આવી ગુજરાતી, એને તો હાથ ખંખેરી નાખ્યા. ઉમાશંકરે જાહેરમાં એકરાર કર્યો કે મારી પાસે આ પુરુષની અપેક્ષાએ જોવા જાઉં તો કાંઈ જ નથી. હું નિર્ધન છું, આ પુરુષ જ એક ધનવાન છે. આવા શબ્દો અગાસમાં બોલ્યા. અગાસ 50મી જયંતિ અગાસમાં ઉજવાઈ હતી. હું નિર્ધન છું આ પુરુષ પાસે. આવો મોટો માણસ ઉમાશંકર જોશીનું તે વખતે નામ ભરતભાઈને તો ખબર હશે. હા, શાંતિ નિકેતન કલકત્તા. ઓ જો રવિન્દ્રનાથ ટાગોર. ક્યાં છીએ આપણે? ક્યાં છીએ? 2 વખત રોટલી કરી લીધી, દાળ ભાત ખાઈ લીધી. ઓહો, એમ થઈ ગયું. શું કોને ખબર, આપણે તો કંઈક શીખી ગયા અહીંયા આવીને. પ્રભુ, ઘણું કાંતિભાઈ શીખવાનું બાકી છે. જીવવાનું ઘણું શીખવાનું બાકી છે. કેમ જીવન જીવવું એની પણ કળ શીખવા જેવી છે જ્ઞાનીઓ પાસેથી. કૃપાળુદેવના જીવનમાંથી તો આ આપણને મળી રહે છે કે કેવી રીતે જીવન જીવ્યા છે. ચાલો, ત્યાં પછી એટલે જેવું દબાયો સ્વચ્છંદ, ત્યાં પછી એટલે એ જ જગ્યાએ જ્યાં સ્વચ્છંદ પોતાની વર્તમાન પર્યાયમાં એને પરિણમનરૂપ થવા ન દીધું, એનો ઉદયકાળ જે આવે છે એનાથી જ પહેલા એને દબાવી દીધો એ ભાવને જ્ઞાન દ્વારા. જ્ઞાન સમ્યક નહોતું, પણ જ્ઞાન તો હતું. સારું નરસું સમજી શકતો હતો, શુદ્ધ નહોતો સમજી શકતો, એવું જ્ઞાન હતું. શું કીધું? આ સારું છે, આ નરસું છે, એટલું વિવેક જ્ઞાન હતું, પણ શુદ્ધ પરિણતિ ત્યારે નહોતી. ઠીક છે, તો પણ એને સમજી લીધું કે ત્યાં પછી મોક્ષ પ્રાપ્તિને રોકનારા તો નક્કી થઈ ગયું. હવે આ કૃપાળુદેવ એક સ્વચ્છંદ લેશે ને બીજા 3 પ્રકાર લેશે. એક નિશંકતા લીધું, એક નિર્ભયતા લીધી, અને એક નિશંકતા લીધી, એક નિર્ભયતા ને એક નિસંગતા લીધી. 3 બોલ ઈ લીધા ને 3 બોલ આ લીધા. 6 થયા. એક સ્વચ્છંદ લીધો અને એક પોતાની ઓળખાણ લીધી. બરોબર છે? અને અમૃતચંદ્ર આચાર્ય 8 લીધા. તો એમાં એ જ લીધું. એક શંકા લીધી, એક નિકાંક્ષિતપણું લીધું, એક નિર્વિચિકિત્સા લીધી, અમૂઢ દશા એટલે મિથ્યાત્વ લીધું, ઉપગુહન એટલે પોતાના ગુણ છુપાવવાના ને બીજાના દોષને પ્રગટ ન કરવા એવું ઉપગુહન લીધું. પછી સ્થિતિકરણ, પોતાના આત્મામાં સ્થિર થવાની થોડે અંશે પણ તૈયારી કરી. અને પછી વાત્સલ્ય પ્રગટ્યું ભીતરથી, વાત્સલ્ય પ્રગટ્યું. અને એ વાત્સલ્યના કારણે જગતના તમામ જીવો ઉપર કરુણા વરસી. અને પછી એની પ્રભાવના ચાલી. મારા ભગવાને શું કર્યું? અત્યારે પ્રભાવના મારા ભગવાનની ચાલે છે. જૈન માર્ગની અંદર શ્રીમદ રાજચંદ્રની પ્રભાવના ચાલે છે. એ જ પ્રભાવનાથી લોકો ધર્મને પામશે. ચોક્કસ વાત છે આ. કોઈ ગમે તે કહેતું હોય એની વાત અમે તો કહીએ માનતા નહીં, અને છતાં માનો તો આપણી મરજી, એનાથી ઓછું એ પુરુષને માનતા નહીં.
કે પંચમ કાળના અંત સુધી ધર્મ જે જીવંત રહેશે એ જ્ઞાની ધર્માત્માઓથી રહેશે, કોઈ અજ્ઞાનીઓથી નહીં રહે. જીવંત તો અત્યારે જે કંઈ જગતની અંદર ધર્મના નામની પ્રભાવના ચાલે છે એ પ્રભાવના આપને આભારી છે અને ધર્મ જીવંત રહેશે. હવે ત્યાં 3 કારણો આપણે કાલે જોવા પડશે, સમય થઈ ગયો. તે 3 ને 3 જોયા છે, 3 જોશું. 6 અને 2 બીજા નક્કી કરી રાખ્યા છે, એક સ્વચ્છંદ ને બીજો ઓળખાણ. સારું.